قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم إن لقتل الحسين لحرارة في قلوب المؤمنين لا تبردها شيء. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. ઇસ્લામી વર્ષ 1445ની આ છેલ્લી શબે જુમા માહે ઝિલહજ પોતાના અંતિમ દિવસોમાં છે. આ દિવસોની મુનાસિબતો ખુશીની હોય કે ગમીની હોય, લગભગ આપણે બધી મુનાસિબતો મનાવી ચૂક્યા અને હવે આપણે ઇસ્લામી વર્ષના બિલકુલ અંતમાં છીએ અને કહી શકાય માહે મુહર્રમથી આપણે બધા બિલકુલ નજદીક છીએ. અઝાદારીના દિવસો આવી રહ્યા છે. ગમ મનાવવાના, ઇમામ હુસૈનની યાદ મનાવવાના અય્યામ આવી રહ્યા છે. આ વર્ષે પણ દર વર્ષની માફક બલકે કોશિશ કરીએ વધારે શાનદાર તરીકાથી આપણે ઝિક્રે હુસૈન કરી શકીએ, અઝાદારી કરી શકીએ, મજલિસો માતમને બરપા કરી શકીએ. અઝાદારીનો સૌથી મહત્વનો ભાગ, સૌથી વધારે મેઇન પાર્ટ જે અઝાદારીની અંદર જોવા મળે છે એના બારામાં આજે ચર્ચા કરવા માંગુ છું. જો અઝાદારી એમાં બધું આવી જાય. હું જો કાળા કપડાં પહેરું ને, આ એક જાતની અઝાદારી છે. હું ઇમામના નામ પર કોઈને પાણી પીરાવું ને, આ પણ એક અઝાદારી છે. હું મરસીઓ કે માતમના શબ્દો, નોહાની કડીઓ હું બયાન કરું, સંભળાવું ને, આ અઝાદારી. હું સાંભળું, એ પણ અઝાદારી. ઇમામના ગમમાં રડું કે રડાવું, આ બધું અઝાદારી. દરેક આ કામો જે ઇમામના નામ ઉપર કરવામાં આવે, કંઈ પણ અઝાદારોની ખિદમત કરવામાં આવે, બધું અઝાદારી છે. મારા જેવો તાલિબ ઇલ્મ મિંબર પર આવીને જે કંઈ બયાન કરે, એ પણ એક અઝાદારી. આપ મુમિનીન સમય કાઢીને દૂરથી આવો, મજલિસમાં શિરકત કરો, આ પણ છે અઝાદારી. દરેક ઈ કામ જે ઇમામના નામ ઉપર અંજામ આપવામાં આવે, એ છે અઝાદારી. પણ આઝાદારીનો સૌથી મહત્વનું કામ એ છે મજલિસ. આપણે જે મજલિસમાં હાજરી આપીએ, મજલિસમાં શિરકત કરીએ, આ સૌથી મહત્વનો ભાગ. શું બની શકે અઝાદારીના અય્યામ આવે, આપણે બધું કરીએ પણ મજલિસમાં હાજરી ના આપીએ? મજલિસ વગર અઝાદારી તસવ્વુર ના થઈ શકે, એની કલ્પના ના થઈ શકે. મજલિસ આ અઝાદારીનો મહત્વનો ભાગ. આ મજલિસની અંદર મારે શું મેળવવાનું છે, મારે શું હાસિલ કરવાનું છે, મારે મારા વજૂદમાં, મારા ઇલ્મમાં, મારા દિલો દિમાગમાં, મારી રૂહમાં કઈ વાતનો ઉમેરો કરવાનો છે આ મજલિસ થકી? આ એક સવાલ અય્યામે અઝાની શરૂઆતમાં જ આપણા મગજમાં હોય અને એનો જવાબ આપણે તલાશ કરી લઈએ. એક હદીસને મારે બયાન કરવી છે કે જેની અંદર માસૂમ બયાન કરે છે કે આ મજલિસોની અંદર કેવી મજલિસોમાં શિરકત કરવી,
કોની મજલિસોને સાંભળવી, કોના શબ્દોને આપણા દિલો દિમાગમાં ઉતારવા, એના બારામાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે. અને દેખીતી વાત છે, આ હદીસથી આપણને એ પણ સમજાઈ જશે કે મારે મજલિસમાંથી શું મેળવવાનું છે, હું શું લેવા માટે ફરશે અઝા ઉપર હાજર થઈશ. ઘણા બધા મકસદ હોઈ શકે, ઘણી બધી ચીજો આપણે મેળવી શકીએ. આજે ફક્ત આ એક હદીસ, જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીનું બયાન. રસૂલ ખુદાએ ફરમાયું કે લા તજલિસુ ઇલ્લા ઇન્દ કુલ્લ આલિમિન યદઉકુમ મિન ખમ્સિન ઇલા ખમ્સ. ફક્ત એવા આલિમોની બેઠકમાં બેસો જે તમને 5 ચીજોથી કાઢી બીજા 5 ચીજો તરફ લઈ જાય. રસૂલ ખુદા એ આલિમની સિફત બયાન કરે છે કે જે 5 ચીજોથી લોકોને કાઢી 5 ચીજો તરફ લઈ જાય. પણ આ હદીસના અનુસંધાનમાં આપણને એ વાતની પણ ખબર પડી જાય કે આપણે 5 ચીજો લેવા માટે અહીંયા બેઠવાનું છે, 5 ચીજોને આપણે હાસિલ કરવાની છે. કઈ કઈ 5 ચીજો? સૌથી પહેલું, મિન શક્કી ઇલલ યકીન. એવા આલિમની બેઠકમાં બેસો જે દિલોમાંથી શકને દૂર કરી યકીનની મંઝિલ તરફ લઈ જાય, યકીન તરફ લઈ જાય, યકીનના દરજા સુધી આપણને પહોંચાડી દે. એવી બેઠકમાં જઈએ કે જ્યાં બેઠા પછી ઈમાન મજબૂત થાય, શક્કો શુબહાત દૂર થાય, જે કંઈ પણ આપણા દિલો દિમાગમાં સવાલો હતા એના જવાબ મળી જાય, દિલ મુતમઈન થઈ જાય, યકીન સુધી ઇન્સાન પહોંચી જાય. એવી જગ્યાએ બેસવાનો હુકમ, એવા આલિમની બેઠકમાં બેસવાનો હુકમ. માલુમ થાય છે અઝાદારીની અંદર, આ મજલિસની અંદર આપણા યકીનમાં વધારો થવો જોઈએ, ઈમાન મજબૂત થવું જોઈએ, ઈમાન સ્ટ્રોંગ થવું જોઈએ. એવી વાતો, એવા શબ્દો, એવી આયતો, riવાયતો, એવા બનાવો, એવી બાબતો બયાન થાય એને આપણે લેવાની છે અને આપણા ઈમાનને મજબૂત કરવાનું છે. જો યકીન એક એવી વસ્તુ છે ને કે હદીસમાં છે, લોકોની દરમિયાન જે ચીજ સૌથી ઓછી તકસીમ થઈ છે ને એ છે યકીન. બહુ ઓછું જે જોવા મળે છે ને લોકોની અંદર એ છે યકીન. આપણા 5મા ઇમામ ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિ સલામ એક હદીસની અંદર બયાન કરે છે કે ઈમાન ઇસ્લામ કરતા એક ઊંચા દરજાનું નામ છે. પહેલા ઇસ્લામ, પછી ઈમાન. ઈમાન કરતા ઊંચો દરજો છે તકવા, અને તકવા કરતા ઊંચો દરજો છે યકીન. યકીનના દરજા સુધી કોઈ માણસ પહોંચી જાય, એનું દિલ યકીનથી ભરપૂર થઈ જાય, પછી માણસ બહેતરીન દરજા ઉપર છે. અને આ મતલબ છે જિંદગીમાં એવા કામો, એવી વાતો, એવા શબ્દો, એવી બેઠકો, એવી ચીજોનો મુતાલિઓ કે જેનાથી આપણું યકીન મજબૂત અને વધારે મજબૂત થાય. યકીન કઈ ચીજો ઉપર, કઈ ચીજો ઉપર મારે યકીન રાખવાનું છે અને એની નિશાની પણ શું છે? ફરી પાછી એક હદીસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અમ્મા અલામતુલ મુકિન ફસિત્તા. 6 બાબતો ઉપર આપણે યકીન રાખવાનું છે અને એની એક નિશાનીઓ છે. સૌથી પહેલું યકીન હોય અલ્લાહ ઉપર, ખુદા ઉપર યકીન, ભરોસો, અને એના ઉપર મજબૂત ઈમાન હોવું. આ ખુદા ઉપર યકીન હોવાની નિશાની. જેનું ઈમાન મજબૂત હોય ને એનું યકીન ખુદા ઉપર સોલિડ હોય, વધારે હોય. એક તો ખુદા ઉપર મારે યકીન રાખવાનું. બીજું, વઅયકન બિઅન્ન અલ-મૌત હક ફહذرહુ. બીજું, મૌત ઉપર યકીન. મૌત ઉપર કોઈને શક છે? ઈ માણસ કે જે ખુદાને માનતો હોય કે ના માનતો હોય, આ તો જરૂર માને છે કે મરવાનું હક છે, બધાને મૌત આવશે.
મૌત ઉપર યકીન. અને એની નિશાની શું છે? ઇન્સાન હંમેશા ચેતીને રહેતો હોય, સાવધાની સાથે આગળ વધતો હોય, હંમેશા એવી હાલતમાં રહે અને હંમેશા એ ખૌફ દિલમાં રહે કે આ હાલતમાં જો મૌત આવશે તો પછી મારું ઠેકાણું ક્યાં હશે. હંમેશા પોતાના આમાલ, પોતાના કામ, પોતાના દરેક એક્શનની તરફ ધ્યાનપૂર્વક નજર રાખતો હોય. મરવાનું છે, એક દિવસ દુનિયાથી જવાનું છે, હંમેશા રહેવાનું નથી. પેલું ખુદા ઉપર યકીન, બીજું મૌત ઉપર યકીન, ત્રીજું વાયકન બિઅન્નલ બઅસ હક, ત્રીજું કયામતના દિવસ ઉપર યકીન કે એક દિવસ ઊભા થવાનું છે, ખુદાની બારગાહમાં હાજર થવાનું છે, બધા લોકોને જીવંત કરવામાં આવશે, ત્યાં મારે પણ ઊભું થવાનું છે. અને જ્યારે ઊભા થાશું ને, નામે અમલ આપણા હાથમાં હશે ને, જેવા કામો કર્યા હશે ને, બધાને ખબર પડી જશે. યૌમ તુબલસ સરાઇર, કયામતનો દિવસ છે ને જ્યારે કોઈ ચીજ કોઈથી છુપેલી નથી, બધું રોશન, બધું અયાન. અત્યારે આપણે બધા સાથે બેઠા છીએ, કોના ગુનાહ કેટલા છે કોઈને ખબર નથી, કોના કામો કેવા છે કોઈને ખબર નથી, કોના દિલમાં શું છે કોઈને ખબર નથી. પણ કયામતમાં એવું નહીં હોય. બધા મહેશૂર થશે ને, બધા કયામતના મેદાનમાં ઊભા હશે ને, બધું દેખાઈ આવશે. આ કામા કર્યા, આ ગુનાહ કર્યા, આ કામો લઈને આવ્યો છે, બધું અયાન હશે. ત્યારે જ્યારે બધાને ખબર પડી જશે મારા ગુનાહ આટલા છે, કેવી રૂસવાઈ, કેવી બેઇજ્જતી, કેવી જિલ્લત ઇન્સાનને મહેસૂસ થશે. અને કયામતનો દિવસ અમુક કલાકનો થોડી છે, 24 કલાકનો થોડી છે, આટલો લાંબો દિવસ. ઈ દિવસમાં રૂસવા અને જલીલ થવાથી બચવાનો બંદોબસ્ત અહીંયા દુનિયામાં કરશે કોણ? જેના દિલમાં કયામતનું યકીન હોય. ત્રીજું કયામતના દિવસ ઉપર યકીન. અને ચોથું વૈકન બિઅન્નલ જન્નત હક ફશ્તાqa ઇલૈહા, ચોથી ચીજ જન્નત ઉપર એનું યકીન. બહરહાલ જન્નતનો વાયદો ખુદાએ કર્યો છે, આ જન્નત મોજૂદ છે, એનો શૌક દિલમાં પેદા કરશે અને એના તરફ આગળ વધવાની કોશિશ કરશે, એવા કામ કરશે કે જે ઇન્સાનને જન્નત તરફ લઈ જાય. પણ જન્નતનું યકીન તો પહેલા હોય, પછી એ રસ્તા ઉપર આગળ વધશે. પાંચમું જહન્નમ ઉપર યકીન, અને એનાથી બચવાના, એનાથી નજાત પામવાના કોશિશમાં લાગેલો હોય, જેના દિલમાં જહન્નમ ઉપર યકીન હોય. અને છઠ્ઠું વયકન બિઅન્નલ હિસાબ હક, હિસાબો કિતાબ ઉપર યકીન હોય કે એક દિવસ છે કે જ્યારે મારાથી આખી જિંદગીનો હિસાબ લેવામાં આવશે. એટલે જ મુમિન ઈ છે જે કયામતના હિસાબ ઉપર યકીન રાખતો હોય ને, દુનિયામાં પોતે જ પોતાનો હિસાબ કરી લે છે, પોતે જ પોતાની નેકીઓના ગુનાહનો હિસાબ કરી લે. નેકી થઈ ખુદાનો શુક્ર, ગુનાહ થયા ફૌરન તૌબા અને ઇસ્તિગફાર. પોતે જ પોતાનો હિસાબ જો રોજે રોજનો રાખતો હોય, એને પછી કયામતના દિવસે હિસાબ આપવામાં મહેનત નહીં પડે. યકીન 6 બાબતો ઉપર અને એના એક એક અસર ઇન્સાનની જિંદગીમાં જાહેર થવા જોઈએ. હું હદીસને બયાન કરી રહ્યો હતો. રસૂલે ખુદાએ ફરમાવ્યું કે એવા આલિમની બેઠકમાં બેસો જે 5 ચીજોથી કાઢીને 5 ચીજો તરફ લઈ જાય. સૌથી પહેલું શકથી કાઢી અને યકીન તરફ લઈ જાય. બીજું વમિનર રિયાઈ ઇલલ ઇખલાસ, એવા ઉલમાની બેઠકમાં બેસો કે જે રિયાકારીથી કાઢી ખુલૂસ તરફ આપણને લઈ જાય, આપણા અમલને પાક કરવા તરફ લઈ જાય. જે કઈ અમલ થાય ખુદા માટે, જે કઈ કામ થાય ખુદા માટે. આ હદીસના અનુસંધાનમાં પણ એ પણ ખબર પડે છે મજલિસે હુસૈનથી આપણે ખુલૂસને લેવાનું છે, આપણે ઇખલાસની પાછળ રહેવાનું છે. નાનામાં નાનું કામ ખુદા માટે હોય ને તો એ મોટું લેખાય, પણ મોટા મોટા કામો જો દેખાડો કરવા માટે હોય તો એની કઈ કિંમત ખુદાની નજરમાં નથી. એક હદીસ પડવું જોઈએ.
રસૂલ ખુદાની જ હદીસ છે, રસૂલના નામ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. ફરમાવે છે કે રિયાકાર એની 3 નિશાનીઓ. લિલ મુરાઈ સલાસુ અલામાત. રિયાકારની 3 નિશાનીઓ. પોતાની પરીક્ષા લેવી હોય ને, મારા અંદર ખુલૂસ છે કે રિયાકારી, આ 3 બાબતોથી ખુદ પોતાને અજમાવી શકાય. આવી રિવાયતો સામાન્ય રીતે ખુદ પોતાની પરીક્ષા માટે હોય. આપણે બીજાની એક્ઝામ નથી લેવાની. ઓલો રિયાકાર છે, ઓલો ખુલૂસ વાળો, એનો ફેસલો કરવા વાળો હું કોણ? પણ મારી જાત વિશે તો આવો સવાલ કરી શકું ને. રસૂલ ફરમાવે છે રિયાકારની 3 નિશાની. સૌથી પહેલું, ઇબાદત કરવામાં આળસ કરે જ્યારે તે એકલો હોય. તન્હાઈની અંદર એકલામાં નમાઝ પઢવી હોય, બીજી કોઈ ઇબાદત કરવી હોય, એને આળસ ચડે. બિલકુલ થાકેલો, બિલકુલ એનું મન નથી, દિલ નથી લાગતું, કંટાળો આવે છે. પણ જો કોઈ એની ઇબાદતને જોતું હોય, પછી જુઓ એની ઇબાદત. બીજી નિશાની, જ્યારે કોઈની સામે ઇબાદત કરતો હોય ત્યારે એની ઇબાદત એકદમ ફૂર્તી વાળી, સારા રૂકુ, સજદા, લાંબા લાંબા કુનૂત, એની તિલાવત, એનું ખુશુ અને ખુશુ. આ બીજી નિશાની કે એકલો હોય. પેલી નિશાની એકલો હોય ત્યારે એને આળસ ચડતી હોય. બીજું, જ્યારે લોકોની દરમિયાન ભલે એક માણસ એને જોતો હોય ત્યારે ઇબાદત સરખાઈથી અંજામ આપતું હોય. અને ત્રીજી નિશાની રિયાકારની છે કે એને ખપતું હોય દરેક નેક કામ ઉપર એના વખાણ કરવામાં આવે. દરેક નેકી ઉપર, દરેક સારા કામ ઉપર અપેક્ષા રાખતો હોય, ઓલો મને વખાણ કરે, ઓલો મને શાબાશી આપે. ના, જો કામ ખુદા માટે તો ખુદા મારા વખાણ કરે ને. ખુદાથી વખાણની અપેક્ષા રાખીએ ને. શા માટે મખલુકે ખુદાથી વખાણની અપેક્ષા રાખીએ? આ 3 નિશાની રિયાકારની. રસૂલે ખુદાની હદીસને બયાન કરી રહ્યો હતો, એવા આલિમની બેઠકમાં બેસો જે રિયાકારીથી કાઢી ખુલૂસ તરફ લઈ જાય. ત્રીજું, વમિન રગબતી ઇલા રહબા. એવા આલિમની બેઠકમાં બેસો જે દિલોમાંથી દુનિયાની મોહબ્બતને કાઢી અને આખિરતની મોહબ્બત તમારા દિલમાં પેદા કરે. દુનિયાની મોહબ્બતથી દૂર કરી, દુનિયાથી દૂર રહેવાની અને આખિરત તરફ રજૂ થવાની પ્રેરણા આપતો હોય. અને ચોથું, વમિનલ કિબ્રી ઇલા તવાઝુ. એવા ઉલમાની બેઠકમાં બેસો કે જે તકબ્બુરથી કાઢી તવાઝુ અને મોદેસ્તી સુધી લઈ જાય. તકબ્બુર અને અભિમાનથી આપણને દૂર કરી નમ્રતા, મોદેસ્તી, એના તરફ આપણને લઈ જાય. તકબ્બુર, શેનું તકબ્બુર? કઈ ચીજનું અભિમાન? નહીં, અબુ તુરાબના માનવા વાળા ખાકસાર હોય, નમ્રતા વાળા હોય, તવાઝુ વાળા હોય, આવી ચીજ તરફ લઈ જાય. અને પાંચમું, વમિનલ ગશ ઇલા નસીહા. દગો, ફરેબ, ચીટિંગ થી દૂર કરી અને આપણને લોકોની ભલાઈ ચાહવા તરફ લઈ જાય. એવા ઉલમાની બેઠકમાં બેસવાનો રસૂલ ખુદાએ હુકમ આપ્યો. માલુમ થાય છે આ હદીસથી, આ હદીસના અનુસંધાનમાં, કે આપણે જ્યારે ઉલમાની બેઠકમાં જઈએ, મજલિસોની અંદર જઈએ, શરૂઆતથી જ, અય્યામે અઝાની શરૂઆતથી જ આ 5 ચીજો આપણી નજરમાં હોય. મારે આ લેવાનું છે, ભલાઈના રસ્તાને લેવાનું છે, નહીં દગો અને ફરેબના રસ્તાને. મારે યકીન તરફ જવાનું છે, શકથી દૂર રહેવાનું છે. મારે ખુલૂસના રસ્તાને અપનાવવાનો છે, રિયાકારીથી દૂર રહેવાનું છે. મારે દુનિયાની દોસ્તીથી દૂર રહી અને આખિરતની લાગણીને દિલમાં પેદા કરવાની છે. અને મારે તકબ્બુર અને અભિમાનથી દૂર થઈ તવાઝુ અને નમ્રતા તરફની સફર તય કરવાની છે. આ અય્યામે અઝા, આ મજલિસોના દિવસોની અંદર આપણે કંઈ ને કંઈ હાસિલ કરવાની નિયતથી ફરશે અઝા પર આવીએ. અને યાદ રાખીએ, જે નિયતથી આપણે આવ્યા હશું ને, ચોક્કસ આ દરથી આપણને મળવાનું છે, આપણને હાસિલ થવાનું છે. જેવી નિયત, જેવા વિચારની સાથે આપણે ફરશે અઝા પર આવશું, એ આપણને મળવાનું છે. લ્યો અઝીઝો, વાતને અહીંયા જ હું અટકાવું. માહે ઝિલહજના દિવસો ખરેખર અજીબ છે.
આખા વર્ષની અંદર જેટલી મુનાસિબતો છે એમાં માહે ઝિલહજ જેવી ઇબાદતો અને મુનાસિબતો એક અનોખી છે. માહે ઝિલહજ ઈ છે કે જેની અંદર જનાબે મૂસા કોહે તૂર પર ગયા અને 10 દિવસ વધારે રોકાણા. આપણે નમાઝ પઢ્યા ને શરૂઆતમાં, વવાઅદના મૂસા 30 લૈલા. માહે ઝિલહજના ઈ દિવસો, આ તારીખો એવી તારીખો હતી કે જેમાં જનાબે ઇબ્રાહીમ જનાબે ઇસ્માઇલને લઈને જાય છે મિનાના મેદાન તરફ. કે ઈદ કુરબાનની મુનાસિબત આપણે મનાવ્યા. માહે ઝિલહજના દિવસો ઈ છે કે જેમાં રસૂલે ખુદા અમીરુલ મુમિનીનને ગદીરના મેદાનમાં લઈને જાય છે અને મૌલા તરીકે એલાન કરે છે. ઈદે ગદીર બાદ રસૂલે ખુદા આ દિવસોની અંદર જ અહેલે બૈતને લઈને મુબાહેલાના મેદાનમાં જાય છે અને મુબાહેલાનો બનાવ પેશ આવે છે. આટલું જ નહીં, ખુશીની મુનાસિબતોની સાથે મહેસૂસ કરીએ આપણા દિલોની અંદર કે આ દિવસો એ દિવસો છે કે જેમાં આકા હુસૈન મક્કા છોડીને કરબલા તરફ જાય છે. કયા દિવસોમાં? બિલકુલ હજના મહિનામાં અને હજના દિવસોમાં. હજને છોડવું, હરમે ઇલાહીથી રૂખસત થાવું ઇમામે હુસૈન માટે કેટલું મુશ્કેલ હતું. ઇમામે હુસૈન એ હસ્તીનું નામ છે જેઓ હજના આશિક હતા. જિંદગીમાં કેટલા હજ ઇમામે પગપાળા અંજામ આપ્યા છે. પગેથી ચાલીને મદીનાથી મક્કા 400 કિલોમીટરની સફર ચાલીને ઇમામે અંજામ આપી. જિંદગીમાં 20 થી 25 હજ ઇમામે હુસૈને કરેલા છે. ઈ હજના આશિક, એના માટે એવા હાલાત પેદા કરી દેવામાં આવે કે લોકો લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક કહેતા મક્કા તરફ આવતા હોય અને ઇમામે હુસૈન મક્કાથી કરબલાનો રૂખ કરતા હોય. કેટલું સખ્ત હતું. પણ હરમની હુરમતને બચાવવા માટે ઇમામ નહોતા ચાહતા અહીંયા મને શહીદ કરવામાં આવે, અહીંયા મારું ખૂન વહાવવામાં આવે. આ ઈ જગ્યા છે જ્યાં કીડા મકોડાને પણ અમનો અમાન છે, પણ હાય ફરઝંદ રસૂલ માટે અમાન નથી. ઇમામ મક્કાને છોડીને આ જ દિવસોની અંદર કૂફાના રસ્તા તરફ, કરબલાના રસ્તા તરફ આગળ વધી રહ્યા છે. રસ્તામાં કૂફાથી 2 માણસો આવતા નજરે પડ્યા. ઇમામ એને બાજુમાં બોલાવ્યા. ઇમામ કૂફાના હાલાત જાણવા ચાહે છે. કૂફાના શું ખબર? મારા ભાઈ મુસ્લિમના શું હાલાત? પેલા 2 માણસો આજુબાજુમાં જોઈ અને કહે છે, મૌલા જો એકલામાં તમને સમાચાર આપીએ તો બહેતર રહેશે. ઇમામ કહે છે, આ બધા મારા ચાહવા વાળા છે, મારા અહેલે હરમ છે, બધાની સામે મને કૂફાના હાલાત બયાન કરો. ઇમામની સામે આ લોકો રજૂઆત કરે છે, મૌલા જ્યારે અમે કૂફાથી નીકળી રહ્યા હતા અમારી નજરોએ જોયું કે ઝાલિમો મુસ્લિમની લાશના પગમાં દોરી બાંધી અને મુસ્લિમના જનાઝાને કૂફાની ગલીઓમાં ફેરવતા હતા. આ સાંભળવું હતું. ઇમામ કલમે ઇસ્તિરજા બયાન કરે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પરદેશમાં કૂફાની હાલાતની ખબર, મુસ્લિમની શહાદતની ખબર રસ્તામાં ઇમામને મળી. ઇમામનું સૌથી પહેલું રિએક્શન આ હતું, ઔરતોના ખૈમા તરફ આવ્યા. બહેન ઝૈનબ, મુસ્લિમની દીકરીને અહીંયા બોલાવો. મુસ્લિમની દીકરીને બોલાવવામાં આવી. ઇમામ એના માથા પર હાથ ફેરવ્યા, એનાથી મોહબ્બત ભર્યું વર્તન કર્યા. અહેલે બૈતના ઘરાનાની દીકરી સમજી ગઈ, તરત સવાલ કરે છે, એ બા આકા, મારા બાબાની ખૈરિયત તો છે, તમે એવો વર્તાવ કરો છો જેવો યતીમો સાથે કરવામાં આવતો. તમે યતીમોની માફક મારા માથા પર હાથ ફેરવ્યા. એક રિવાયતમાં તો મળે છે ઇમામ એના કાનમાં ગોશવારા પહેરાવ્યા. આટલી
મોહબ્બત ભેરો વર્તાવ કર્યા અઝાદારો આ ઈ મોકો હતો શું સકીનાની નજરો નહીં જોતી હોય કે યતીમો સાથે આવો વર્તાવ થાય એના માથા પર હાથ ફેરવવામાં આવે મોહબ્બતના શબ્દો કહેવામાં આવે આ મુસ્લિમની દીકરીની યતીમી હતી હાય સકીનાની યતીમી કરબલાની અંદર અસરે આશુરના જ્યારે સકીના યતીમ થઈ છે કોઈ હાથ ફેરવવા વાળું ન હતું શિમરના તમાચા હાય સકીના પર તાઝિયાના આટલું જ નહીં એના કાનના ગોશવારા ઉતારવામાં નથી આવ્યા કાનોથી ખેંચવામાં આવ્યા અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन परवरदिगार हमारी मुख्तसर इबादत ने कबूल फरमा खुदाया आ वरसनी अज़ादारी ने बेहतर तरीका थी अंजाम आपवानी ने एक तौफीक अता कर खुदाया आ जिक्र अहले बैत ने आ मुसीबत ना बयान ने आ मजलिस मातम ने हमारा थी कबूल फरमा परवरदिगार शबे जुमा छे हमारा मरहुमीन ની મગફિરત ફરમા ખુદાયા અમારા માँ બાપ ના ગુનાહો ને બક્ષી આપ અમારી औलाद ને नेक तौफीक अता कर खुदाया जो बीमार छे तेओने शफा ने तंदुरुस्ती अता कर जमाना ना इमाम ना सुहूर मा ताजील फरमा અમારો શુમાર એમના સાથીઓમાં કર રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ પર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત